बोलो श्री अम्बे मात की जय। આપણે આજ ઓશો વિશે થોડું સાંભળીશું। मैं आपको पहले एक ओशो का एक जो बात है, जो थॉट्स मैं आपको रजू करता हूँ, फिर मैं उनको थोड़ा ले जाऊंगा, डेप्थ में ले जाऊंगा। ओशो कहते हैं લાઈફ, લવ એન્ડ ડેપ્થ હેઝ નો પર્પસ। મીન્સ જે આપણી લાઈફ છે, જે પછી લવ છે અને જે ડેપ્થ છે એનો પર્પસ નથી। એ એમ કહે છે કે મશીન હેઝ પર્પસ। મશીન હોય છે તેને પર્પસ હોય છે હા, લાઈફ। કે એને આવી રીતે કામ કરવું, ફોન હોય તો કે વાઈફાઈ હોય, મોબાઈલ ડેટા હોય, આપણે એવું કઈ નહીં, આપણે બધું કરી શકીએ એમ. એટલે એમ કહેવા માંગે છે કે તમે લાઈફને તમે ફૂલ રીતે તમે એને જીવી લો, એને માણી લો। પછી એ પછી એમ પછી કહે છે કે લવ અને એ બી વસ્તુ એવી છે કે એમાં તમે એફર્ટ્સ ના લો। Death એટલે ડેથ મીન્સ તમારું મૃત્યુ, મૃત્યુ. મૃત્યુ એમ કહે Death, છે। death. Death. એ બે છે એ વસ્તુ એ રીતની છે કે એની રીતે મીન્સ કે ઓટોમેટિક એની રીતે થતું રહે છે. થતું રહેશે। જન્મે છે એનું મૃત્યુ થાય છે. અને આ વિડીયોનું શીર્ષક રહેશે એક ઓશો ગુજરાતીમાં પણ. હા, પોઝ થઈ જાય. ચાલુ કરો છે, કટ કરી દેવાનો. પછી ઓશો એ આગળ કહે છે કે લવ જે થોડું કહે છે કે અમુક લોકો એટલા બધા એફર્ટ્સ આવતા હોય છે લવમાં કે તે બધું જાણતા હોય છે કે લવ કેવી રીતે કરાય, એને કેવી રીતે હેન્ડલ કરાય, એને કેવી રીતે લાઈફમાં રાખીને આગળ વધાય। પણ અમુક લોકોને પોતાનો લવ નથી મળતો। જેમ કે આપણે બંને આપણે બંને આપણે છીએ, આપણે ટ્રાય કરીએ છીએ પણ આપણને નથી મળતો। ટ્રાય નહીં કરતા મારે ભાઈ. મેં તો નહીં કરે. ઉમેરવું પડે ઇન્ટરેસ્ટેડ બનાવવા માટે। આમને નહીં મળે એટલે જ જોવે. એટલે ઓશો એમ કહે છે કે એ સેમ ડેથ જે છે, આપણું જે મૃત્યુ છે એમાં તમે એફર્ટ્સ ના લો। એની રીતે એક સમય આવશે। થવા દો, રસ રાખો એમ. હા, એક સમય એ પણ એ આવી જશે। એ રીતે લવ પણ એક રીતે તમારી પાસે આવી જશે। જે પણ જે તમે છો અંદરથી એવા તમે બહાર રહો। જે વ્યક્તિ હશે તો તમારું વ્યક્તિ એ તમને ઓળખી જશે। બરોબર. હા, કીડીયું જેમ ગોળને ઓળખી જાય એમ આપણા પ્યારને પણ એક આવશે કીડી જે આપણને ચાટશે. અરે ઓશો આગળ કહે છે, પછી ઓશો આગળ એમ કહે છે કે ધીમે ધીમે એ મની ઉપર આવે છે, ધન સંપત્તિ ઉપર આવે છે। એટલે ઓશો એમ કહે છે કે તમે જે તમારી જે અવસ્થા હોય છે એ પ્રમાણે તમે બધું કરો છો। જેમ કે તમે પહેલા નાના હોય છો, તમે સ્કૂલ જવાનું શરૂ કરો છો, પછી તમે કોલેજમાં આવો છો, પછી તમે જોબ ફાઇન્ડ કરો છો, પછી તો તમે તમારી જે જોબ ફાઇન્ડ કરો છો, પછી તો તમે ફાઇન્ડ કરો છો કે ભાઈ મારે હવે મેરેજ કરવા પડશે। પછી તમે એક તમારી જે તમારું શહેર હોય છે એ તમે પસંદ કરો છો। આ અવસ્થાઓ છે। પછી આગળ તમે જાઓ, પછી તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ બધું લો છો, તમારી ફેમિલી બને છે। પછી આગળ ઓછો એમ કહેવા માંગે છે પણ કે આ બધું સાથે તમે થોડા સ્પિરિચ્યુઅલી રહો, તમે થોડી સાધના કરો ભગવાનની। આ સાધના એક ફર્સ્ટ સ્ટેજ છે તમારે ધ્યાનમાં આવવા માટે। પછી તમે એવા લોકોનો સંગ કરો કે જે તમારા વિચારોથી આપમેળે થતા હોય। પછી જે તમારો થોડોક સારો સમય તમે શાંતિથી એકલા બેસો, કે ભાઈ તમે નેચરમાં તમે થોડોક સમય ટાઈમ સ્પેન્ડ કરો। આ એના જે સ્ટેજ કહેવાય કે તમે ધીમે ધીમે તમે આવતા જશો। પછી તમે ધીમે ધીમે ધ્યાન કરો, ધીમે શાંતિ તમે જો કે તમારા મગજ વિચારો ચાલી રહ્યા છે। તમે થોડો સમય આવો તમારી સેલ્ફ, તમે જાણી શકો કે હું કઈ રીતનો પર્સન છું, કે ભાઈ મારે શું, મારા વિચારો કઈ રીતના છે, મારે શું આગળ કરવું છે। તમને રસ્તો તમારો દેખાશે, ક્લિયર થશે કે ભાઈ મારે આ રીતનું કરવું છે। ક્યાં થશે કે જ્યારે તમે તમારી સેલ્ફ તમે સમય આપશો। બટ જો તમે આજે જે સમાજ છે, સોસાયટી છે, જો તમે એમાં રહેશો ઇન્વોલ્વ, તો પછી જે એમના વિચારો છે પછી એ રીતે આગળ વધશો। કોકના વિચારોની પહાડ ચાલવાનો એમ. કારણ કે અમદાવાદ થી મહેસાણાનો એક રસ્તો બનાવ્યો, એમ તમે બધા જેને બનાવે છે એવી રીતે તમે જાશો, પણ તમે તમારો રસ્તો જોશો એવી રીતે જવાય। તમારે ક્યાં જવું છે, તમારે મહેસાણા જવું છે, સુરત જવું છે કે મુંબઈ જવું છે, આવી રીતે, કે પછી તમારે પધરાડા જવું છે। અમારે તો રિવેલ કરી નાખી અત્યારથી કે લોકોને પોતાના વતનથી બહુ પ્રેમ હોય છે। આ અમને જ ઘટના છે। 2 દિવસ પહેલા એક ઇન્ટરવ્યુ હતું મારે, અમારા જે વોટ્સઅપ ગ્રુપમાં આવ્યું હતું, તો એમાં વેકેન્સી હતી 10 જેવી। તો બીજા ફ્રેન્ડ બધા ઇન્ટરેસ્ટેડ હતા। તો પછી મેં વાતચીત કરી, મેં તો તમે બધા ઇન્ટરેસ્ટેડ દેખાવ છો, આમાં તો તમે એપ્લાય કરી રહ્યા છો। એ કે હા, એપ્લાય કરી રહ્યા છીએ, પણ અમને ઈચ્છા એવી છે કે અમારા વતનની આજુબાજુ હોય તો અમે અહીંથી અપડાઉન કરી શકીએ। એટલે અમદાવાદ છે તો અમે ઇન્ટરેસ્ટેડ છીએ પણ અમે એપ્લાય નથી માંગતા। એટલે મને ત્યાં થયું કે લોકો અત્યારે જેમ કે ગમતી કંપની હોય છે, બધું ગમતું હોય છે, પણ લોકો પોતાનું જે વતન નથી છોડવા માંગતા, પોતાની ફેમિલી નથી છોડવા માંગતા। રીઝન બતાવે છે કે બધું બરાબર છે પણ અમે અમદાવાદ નથી શિફ્ટ થવા માંગતા। હવે જો મચ્છાથી અમદાવાદ તો અપડાઉન વધી શકે, થોડું હેરાન થવું પડે, પણ પછી તે ત્યાં રહી પણ શકે, બાય ચાન્સ કે વીકમાં તો પછી આવી શકે। મહેસાણા નજીક છે સાવ, કામ કરવું નથી લોકો, પણ અને એવું કહી દે છે અમે તો પછી ગવર્મેન્ટની તૈયારી કરશું, બાકી તો અમે સમય બગાડો, ગવર્મેન્ટની તૈયારી કરવી। પછી એમ કહે છે કે હાલ તો અમારે ફાઇનાન્શિયલી મારા ફાધરની જોબ ચાલુ છે, બધા રીઝન બતાવે છે। હવે એમની મારે કહેવાનું મીનિંગ એમ છે કે એ લોકો પોતાની પોતાની જે કહેવાય એને બુદ્ધુ બનાવી રહ્યા છે, જાતની બુદ્ધુ બનાવી રહ્યા છે, એ સામનો નથી કરી શકતા, એ પાછા પડી રહ્યા છે, ડરપોક છે અત્યારના લોકો। બટ હવે એમની જે ડેસ્ટિની હોય એ પ્રમાણે થઈ શકે। એટલે મારે જે તમને એવું કહેવું છે કે તમે જે તમારો મેક્સિમમ ટાઈમ છે એમાં જે તમે થોડોક સમય તમારી સેલ્ફને આલો, તમે શાંતિથી તમે જુઓ કે તમારા વિચારો કઈ રીતના છે, તમે નેચરમાં થોડો ટાઈમ સ્પેન્ડ કરો। પછી જે તમારા જે ક્લોઝ ફ્રેન્ડ છે કે જે તમને જેન્યુઅલી પસંદ હોય, એમ જો તમે થોડો ટાઈમ સ્પેન્ડ કરો તો તમને થોડી દેખાશે, તમે થશો ક્લિયર થશો કે મારે આગળ જીવનમાં શું કરવું છે।
તો બધા ઉપરથી કહેવાય એવું લાગે છે કે પોતાના જીવન ઉપર થોડો સમય આપો. સમય આલો. આજનો વિડીયો અહીં જ ખતમ થાય છે. તમે આટલો અભળી કે એટલો હારો અમારા માટે આભાર. જય હિન્દ, જય ભારત.